હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ત્રિકોણમિતિને લગતા જે વિધેયો છે સાઇન અને કોસ, એની એક વિશિષ્ટ થિયરીની વાત કરવી છે. એ થિયરીને લગતા સૂત્રો સાબિત કરીશું અને પછી એનો પ્રેક્ટિકલ ઉપયોગ દાખલાઓમાં કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરી છે પહેલાં થિયરીની, અને થિયરીના આધારે જે 4 સૂત્રો ઇમ્પોર્ટન્ટ આપણને મળે છે, અગત્યના 4 સૂત્રો, એ સૂત્રોને યાદ રાખવાની સહેલી ટેકનિક પણ જોઈશું. શરૂઆત કરીએ થિયરીની. અને થિયરીમાં આપણને ખબર છે કે અગાઉ 4 સૂત્રો ભણી ચૂક્યા છીએ: સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા. તો શરૂઆતમાં હું એ 4 સૂત્રો લખી દઉં છું. પહેલું સૂત્ર આ પ્રમાણે હતું. સૂત્ર નંબર 1, સૂત્ર આવું હતું: સાઇન આલ્ફા પ્લસ બીટા. અને સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે શું લખી શકીએ? સાઇન આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા, પછી સાઇન વચ્ચે જે છે એ પ્લસ આવે, અને કોસ આલ્ફા સાઇન બીટા. આ રીતે આપણે લખી શકીએ. આ સૂત્ર નંબર 1 છે. હવે એવી રીતે સૂત્ર નંબર 2, સાઇન આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો શું લખી શકાય? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આ ભણી ચૂકેલા સૂત્રોની જ વાત છે. શરૂઆતમાં આપણે 4 સૂત્રો લખીએ અને એના આધારે નવી થિયરી કઈ રીતે એસ્ટાબ્લિશ થાય છે એની વાત કરવી છે. ત્રીજું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ તે કોસ આલ્ફા પ્લસ બીટા. કોસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા, પણ હવે પ્લસ છે તો અહીંયા સાઇન આવશે માઇનસ, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. આ સૂત્ર નંબર 3. અને ચોથું સૂત્ર ભણી ચૂક્યા છીએ તે કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા, પણ જે સાઇન અહીંયા હોય એનાથી વિપરીત સાઇન એટલે પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. આ 4 સૂત્રો આપણે જાણીએ છીએ અને સૂત્રોને લગતા આપણે દાખલાઓ પણ ગણી ચૂક્યા છીએ. હવે આ 4 સૂત્રોમાંથી શરૂઆતના હું 2 સૂત્રોને પકડું, 1 અને 2, જે સાઇનને લગતા છે. હું 1 અને 2નો સરવાળો કરું તો શું થાય? જુઓ અહીંયા સૂત્ર નંબર 1 પ્લસ સૂત્ર નંબર 2 લઉં તો શું થશે? અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. ડાબી બાજુ તો એવું થાય, સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ, હવે જમણી બાજુ એને લગતા જે 4 પદ છે 1, 2, 3 અને 4, એ 4નો સરવાળો કરીએ તો ધ્યાનથી જુઓ તો શું થાય? આ કોસ આલ્ફા સાઇન બીટા છે, પ્લસ છે, અને આ માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા છે. તો પ્લસ માઇનસ કેન્સલ થશે. સાઇન આલ્ફા કોસ બીટા 2 વાર આવે એટલે હું એવું લખી શકું ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા કોસ બીટા. આ આપણને એક નવું સૂત્ર મળે. સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો 2 સાઇન આલ્ફા કોસ બીટા મળે. કઈ રીતે મળે? ડાબી બાજુનો સરવાળો બરાબર જમણી બાજુનો સરવાળો. હવે એવી રીતે 1 માઇનસ 2 કરું, જેમ મેં 1 પ્લસ 2 કર્યું, 1 માઇનસ 2 કરીએ તો શું થાય? સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા એવું થશે. સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. એવી રીતે અહીંયા જે 2 પદ છે એમાંથી આ 2 માઇનસ જાય તો આ માઇનસ થાય એટલે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા કોસ બીટા જતું રહે, કોસ આલ્ફા સાઇન બીટા, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 વાર શું આવે? 2 કોસ આલ્ફા સાઇન બીટા આવે. હું સાદુરૂપને બધા પદ લખીને કરતો નથી, પણ હવે એટલી કેપેબિલિટી તમારી છે કે તમે સમજી શકો છો. તો આ માઇનસ થઈને અહીંયા 2 પદ વધે, 2 કોસ આલ્ફા સાઇન બીટા. હવે એવી રીતે હું સૂત્ર નંબર 3 અને 4 લઉં છું તો 3 પ્લસ 4 કરીએ, 3 પ્લસ 4
એટલે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. ડાબી બાજુ તો એવું લખાશે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ, હવે જમણી બાજુ વિચારી જુઓ, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો માઇનસ અને પ્લસ વાળા જે પદ છે સાઇન આલ્ફા સાઇન બીટા કેન્સલ થાય, વધે શું? કોસ આલ્ફા કોસ બીટા 2 વાર. તો અહીંયા લખી શકાય 2 કોસ આલ્ફા કોસ બીટા. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. અને એવી રીતે સૂત્ર નંબર 3 -4 કરું તો શું થશે? કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ, જરાક ધ્યાનથી જો તો અહીંયા માઇનસ કરીએ તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કે માઇનસ બંનેને લાગશે. હવે કોસ આલ્ફા કોસ બીટા કેન્સલ, પણ 2 વાર માઇનસ આવે. આ માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા હતા અને બીજા માઇનસ અહીં આવે, તો માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા 2 વાર થયું એટલે કહેવાય -2 સાઇન આલ્ફા સાઇન બીટા. તો આ પ્રમાણે આપણને ફરી પાછા આ 4 સૂત્રો મળ્યા. એક છે એસ પ્લસ એસ સાઇન પ્લસ સાઇન, બીજું એસ માઇનસ એસ સાઇન માઇનસ સાઇન, સી પ્લસ સી અને સી માઇનસ સી. હવે મારે શોર્ટમાં અહીંયા યાદ રાખવું હોય તો 2SC 2 સાઇન આલ્ફા કોસ બીટા, અહીંયા 2CS, અહીંયા 2CC અને અહીંયા -2SS. તો શોર્ટમાં આપણે ઇક્વેશન યાદ રાખવું હોય તો કઈ રીતે રાખી શકાશે? એસ પ્લસ એસ, જો એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC. આ પહેલું સૂત્ર. એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ 2CS, એટલે 2CS. પછી કોસ પ્લસ કોસ એટલે સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2 કોસ આલ્ફા કોસ બીટા એટલે 2CC. અને સી માઇનસ સી કોસ માઇનસ કોસ સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ -2SS. તો આ ઇમ્પોર્ટન્ટ 4 સૂત્રો આપણે યાદ રાખવા પડશે દાખલાઓ માટે. એસ પ્લસ એસ મીન્સ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન એટલે મીન્સ કોઈ ખૂણો સાઇન સમથિંગ પ્લસ સાઇન સમથિંગ ઇઝ ઇક્વલ ટુ 2SC. એસ માઇનસ એસ 2CS, સી પ્લસ સી 2CC. પણ સી માઇનસ સી હોય તો માઇનસ સાઇન આવે ને 2SS. આ બહુ ધ્યાનપૂર્વક સાબિતી પણ ઘણીવાર પૂછી શકાય અને આ શોર્ટ ફોર્મમાં ઇક્વેશન આપણે યાદ રાખવા પડશે અને આને આધારે આપણે પ્રોબ્લેમ ગણવાના છીએ. આઈ હોપ આ જે થિયરી છે તમને સમજમાં આવી ગઈ હશે, અને જો સમજમાં આવી હોય તો આના આધારે એક પ્રશ્ન લઈને આજનો વિડીયો હું પૂરો કરું છું. તો હવે લઉં છું એક પ્રશ્ન સિમ્પલ આ થિયરીને આધાર પર. આ થિયરી કેવી છે સમજી લઈએ. ડાબી બાજુ સરવાળાનું સૂત્ર છે કાં તો બાદબાકીનું સૂત્ર છે, એસ પ્લસ એસ કાં તો એસ માઇનસ એસ. જમણી બાજુ શું આવે છે? ગુણાકારનો સંબંધ 2SC. એટલે પરીક્ષામાં 2 રીતે પૂછી શકાય. સરવાળા બાદબાકીના સ્વરૂપમાં આપ્યું હોય તો ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ, ગુણાકારના સ્વરૂપમાં આપ્યું હોય તો સરવાળા બાદબાકીના સ્વરૂપમાં લખી શકાય. તો લઈએ છીએ એક પ્રશ્ન અને સમજીએ એને. તો સ્ટુડન્ટ્સ, બેઝિક થિયરી સમજવા માટે આજે એક સિમ્પલ પ્રશ્ન લઉં છું. પ્રશ્ન આ પ્રમાણે આપેલો છે: નીચેનાને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં દર્શાવો. એનો અર્થ કે અહીંયા ગુણાકારના સ્વરૂપમાં આપેલું છે. પહેલો પ્રશ્ન છે 2 sin 5 થીટા cos થીટા, પછી 2 cos 6 થીટા sin 2 થીટા, 2 cos 3 થીટા cos 5 થીટા અને 2 sin 7 થીટા sin 9 થીટા. આ 4 શોર્ટ દાખલાઓ આપેલા છે. હવે પેલી થિયરી તમને રિકોલ કરાવી દઉં. શું હતી તે? એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC. પછી એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ 2CS. સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2CC. અને સી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ -2SS. આ સેટ આપણે યાદ રાખીશું. મેં ફરી સૂત્ર અહીંયા લખી દીધું.
અને એ સેટના આધારે પ્રશ્ન નંબર 1 લઉં છું. પ્રશ્ન નંબર 1માં શું આપેલું છે? 2 sin phi થીટા ઇન્ટુ cos થીટા. હવે ગુણાકારના સ્વરૂપમાં આપેલું છે. કેવું છે જોઈ લેવું પડે. 2sc. હવે 2sc હોય તો પહેલું સૂત્ર લાગુ પડે s પ્લસ s. તો અહીંયા થશે શું? ઇઝ ઇક્વલ ટુ s પ્લસ s મીન્સ સાઇન. તમારા જે બે ખૂણાઓ હોય ફાઈ થીટા અને થીટા, મોટો વત્તા નાનો પહેલામાં પ્લસ આવે એટલે ફાઈ થીટા પ્લસ થીટા થાય, અને પછી પ્લસ એસ એટલે પ્લસ સાઇન, બીજામાં બાદ બાકી એટલે ફાઈ થીટા માઇનસ થીટા. સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા એવું સ્વરૂપ થયું. અને આને તમે કાઉન્સમાંથી એનું સાદુરૂપ આપો તો 5 થીટા વત્તા થીટા એટલે સાઇન 6 થીટા પ્લસ સાઇન 4 થીટા. આ એનો જવાબ થાય, સાઇન 4 થીટા. તો પહેલા પ્રશ્નનો જવાબમાં સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આવી રીતે લખી શકાય, 6 થીટા પ્લસ 4 થીટા. હવે એવી રીતે બીજો પ્રશ્ન લઈએ, 2 cos 6 થીટા સાઇન 2 થીટા. હવે આને જોવાનું કેવું સ્વરૂપ છે? 2cs. 2cs એટલે ઇક્વેશન નંબર 2 s માઇનસ s. તો s માઇનસ s મારે એકદમ શોર્ટકટથી લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તમે જાતે પણ ગણી જાઓ. સાઇન માઇનસ સાઇન, તો પહેલામાં સાઇનમાં શું આવે? બેનો સરવાળો એટલે 6 થીટા વત્તા 2 થીટા એટલે 8 થીટા, અને માઇનસ સાઇન બીજામાં બાદ બાકી 6 થીટા માઇનસ 2 થીટા એટલે 4 થીટા. આવું સિમ્પલ શોર્ટકટથી જલ્દીથી પણ ગણી શકાય. તો આ બીજા પ્રશ્નનો જવાબ થયો. હવે ત્રીજો પ્રશ્ન જે છે, 2 cos 3 થીટા ઇન્ટુ cos 5 થીટા. હવે અહીંયા ટુ સીસી એટલે સી પ્લસ સી. તો પહેલામાં cos સરવાળો, મોટો ખૂણો કયો છે? 5 અને બીજો 3, તો 5 વત્તા 3 એટલે 8 થીટા, અને પ્લસ cos બીજામાં બાદ બાકી 5 માઇનસ 3 એટલે 2 થીટા. એકદમ શોર્ટકટથી તમે જવાબ લઈ શકો. અને ચોથા પ્રશ્નમાં ધ્યાન રાખવાનું, ચોથો પ્રશ્ન આપેલો છે 2 sin 7 થીટા ઇન્ટુ સાઇન 9 થીટા. સ્ટુડન્ટ -2ss હોય તો c માઇનસ c છે. હવે અહીંયા તો +2ss આપ્યા છે, તો તમારે માઇનસ સાઇન આગળ લગાડી દેવાની. એટલે શું કરું છું, જો અહીંયા -12 લખી દઉં, અને કૌંસની અંદર જે નોર્મલ કન્વેન્શનલ કરીએ છીએ તે c માઇનસ c. તો પહેલામાં તો cos બેનો સરવાળો એટલે 7 વત્તા 9 એટલે 16 થીટા, પછી માઇનસ 9 અને 7નો બાદબાકી તો 2 થીટા. આવું લખી શકાય. અને હવે કૌંસ છોડું તો શું થાય? સોરી, આ cos 2 થીટા. હવે કૌંસ છોડું તો cos 2 થીટા પ્લસ થઈ જાય એટલે cos 2 થીટા અને માઇનસ cos 16 થીટા. આ એનો જવાબ આવે. સી માઇનસ સી કર્યું, અને પછી આ માઇનસ સાઇન લગાડી લે, બ્રેકેટ ઓપન કરીએ તો પહેલું cos 2 થીટા લખાય અને પછી cos 16 થીટા લખાય. તો સ્ટુડન્ટ્સ અહીંયા ગુણાકારના સ્વરૂપમાં હતું એને આપણે સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં ફેરવી દીધું, અને ફેરવવામાં એક બ્રેકેટમાં બેનો સરવાળો, બીજા બ્રેકેટમાં બાદબાકી, અને ઇક્વેશન તમારે લગાવવું પડે. s પ્લસ s હોય, કાં તો s માઇનસ s હોય, c પ્લસ c હોય, કાં તો c માઇનસ c હોય. મને લાગે છે કે આજના વિડીયોમાં જે મેં થિયોરી એક્સપ્લેન કરી છે તે, અને એને લગતો જે દાખલો છે તે સમજમાં આવ્યો હશે. ન આવ્યો હોય તો ફરી એકવાર વિડીયો ધ્યાનથી જોઈ લો, અને છતાં પણ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.